મહારાજે ઉત્સવ કરીને બધાને બહુ જ પવિત્ર કર્યા છે. ગેલા રહ્યા છે, ત્યાં પણ ગઢડામાં રહ્યા છે. ત્યાં ગોંડલી નદી છે, આપણી ગોંડલી નદી ગોંડલમાં, ત્યાં પણ મહારાજને સંતો નાહ્યા છે. તો એ તીર્થ છે, તો ત્યાં પણ લોકો પોતે નાય છે, સ્નાન છે, બધી ઘણી ઘણી વિધિ કરે છે. એટલે શું કે જલમાં જ્યાં ભગવાનને સંતને હોય એમાં જળમાં મળમાં હોય નહીં, કે ભગવાનને સંત નાય એ પવિત્ર જ હોય. એમાં પછી તમારા મેલ છે કે બધી નકામું છે એવું નથી. ભગવાન નાયા છે એટલે પવિત્ર છે. એમાં જે અડીએ તેથી આપણે પણ પવિત્ર થવાય છે. એવો આપણો શાસ્ત્રોનો મહિમા છે, સંતોએ મહિમા ગાયો છે. અને એવા બધા આખ્યાનો આપણે રામાયણ છે, મહાભારત છે અને ઘણા ઘણા બધા ગ્રંથોની અંદર સાંભળીએ છીએ. એવા ચરિત્રો ભગવાને શ્રીજી મહારાજે બધે ઠેકાણે કર્યા છે. તો એ ચરિત્રો માટે ત્યાં ઉત્સવને સમય આવા થાય છે અને હજારો માણસો આવીને તેનો લાભ લે છે.